કે ભાઈ સાહેબ મને રેકોર્ડેડ આપો, મારો સમય અલગ અલગ હોય, હું ગમે ત્યારે જોઈ શકું, એ પ્રમાણેનું કંઈક આયોજન કરી આપો. તો એમના માટે અગેન પ્લાનર કોર્સ ધી બેસ્ટ વસ્તુ આપણે લાવવા જઈ રહ્યા છીએ. આ ચાલુ થઈ ગયું છે 15 તારીખથી પ્લાનર કોર્સ આપણો શરૂ થઈ ગયો છે. ધી બેસ્ટ શું કામ કહું છું, જો પેલા હું બીજું બતાવી દઉં સાહેબ. આ ધી બેસ્ટ શું કામ કહું છું, જો 150 કલાક ગણિત, 150 કલાક રીઝનિંગ, 150 કલાક બંધારણ, 200 કલાક ઇતિહાસ, 200 કલાક ભૂગોળ, 100 કલાક સાયન્સ ટેક, આ વ્યક્તિ ભણાવવાના છે, 100 કલાક વારસો, 50 કલાક પર્યાવરણ, 50 કલાક ઇકોનોમી, 25 કલાક અને 20 કલાક ગુજરાતી અને ઇંગ્લિશ. હવે તમે કહેશો સાહેબ આટલું બધું કવર કેવી રીતના કરીશું? તમારે ખાલી શું કરવાનું છે, આ લેક્ચર જોવાના છે. આ જ ટાઈમની અંદર તમારી પાસે નોટ્સ પણ બનાવશે ફેકલ્ટીઓ, એ નોટ્સ બનાવતું જવાનું છે. આટલો સમય તમારે આપવાનો છે. આ સિવાયનો જેટલો સમય તમને બચે છે, રેગ્યુલર છે ને 6 કલાકના લેક્ચર હશે. 6 કલાકના લેક્ચરમાં તમારું લેક્ચર બી આવી જશે, નોટ્સ બી બનાવી લેશો, એકવાર તમે લખી બી લેશો જે ભણ્યા છો એ. અને એ 6 કલાકના લેક્ચર બાદ ખાલી 3 કલાક આપ, 2 થી 3 કલાક, કે જેમાં તમે જે લેક્ચરમાં ભણી ગયા છો, જે નોટ્સ બનાવી ગયા છો, એને એકવાર ફરીથી રિવાઇઝ કરી નાખો. 2 કલાક મેક્સિમમ લાગશે, કારણ કે એકવાર તમે ભણ્યા, એકવાર તમે નોટ્સ બનાવી લખી નાખ્યું, અને પછી 2 કલાક તમે આપી દીધા એને રિવાઇઝ કરવા માટે, એટલે આખો ખેલ ખતમ. જે ટોપિક ભણેલા હોય એ 6 કલાકની અંદર એ બધા ઘૂઘરા જેવા થઈ જાય. એટલે થોડુંક વિચારીને, અમને ખબર છે કે કેમ આટલો લેન્ધી કોર્સ બનાવેલો છે, કારણ કે તમે લાસ્ટ પેપર જુઓ, બહુ ડિટેલમાં પ્રશ્નો આવી રહ્યા છે. કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય, થોડુંક ડિટેલમાં ભણવું પડશે, અને એ માટે થઈને આટલો ડિટેલ કોર્સ આપણે સાહેબ બનાવેલો છે. અને A to Z સાહેબ બધું આવી ગયું, એને હવે ક્યાંય બીજો ફાફા મારવાની જરૂર નથી સાહેબ. સાયન્સ ટેકમાં સાહેબ 100 કલાક હોય, પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. બીજું કોઈ જગ્યાએ તમારે આડા આવડું જવાની જ જરૂર નથી.